શહેરની વચ્ચે બંધ દરવાજા અને તેની પાછળ ચાલી રહ્યો હતો કાળો કારોબાર, જેની કલ્પના પણ ન કરી શકીએ. પોલીસ પાસે હતી સચોટ બાતમી, એની સાથે સાથેનું હતું પ્લાનિંગ, અને આ પ્લાનિંગના આધારે પોલીસ પહોંચી ગઈ ઘટના સ્થળે. પોલીસે દરોડા પાડ્યો તો પોલીસ પણ આ દરોડાની અંદર દ્રશ્યો જોઈને હચમચી ગઈને ચોંકી ગઈ. હથિયારો હતા, ગેરકાયદેસર ધમધમતું કતલખાનું હતું, અને કતલખાનું હતું ગૌવંશનું. ગૌવંશને ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા. માંસના પેકિંગ કરાયેલા પેકેટો હતા. સાથે સાથે ક્રૂરતાપૂર્વક ગૌવંશની કતલ કરવામાં આવતી હતી. તે દ્રશ્યો જોઈને પોલીસ પણ આ દરોડામાં હૃદયદ્રવી ઉઠી હતી તેવા દ્રશ્યો જોયા. આખરે પોલીસે જે દરોડો પાડ્યો તેની અંદર ચોંકાવનારા રહસ્યો પણ સાથે સાથે બહાર આવ્યા. પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં કચેરી રોડ નજીક અર્બુન દવાખાના પાછળ આવેલા કસ્બા વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનની ટીમે મેગા દરોડો પાડ્યો હતો. સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં ગેરકાયદે ગૌવંશની કતલ અને માંસનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે 4 પુરુષ અને 18 મહિલાઓને ઝડપી પાડ્યા છે. કુલ 22 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ હાલમાં તમામ સામે ગુનો નોંધીને કડક હાથે પૂછપરછ શરૂ કરી રહી છે. આવા કતલખાના જે ગેરકાયદેસર રીતના ધમધમી રહ્યા છે, તે કતલખાના અન્ય વિસ્તારમાં છે કે કેમ, અને આ ગૌવંશનું કતલખાનું જે ગેરકાયદેસર ધમધમતો હતો, કેટલા સમયથી ધમધમતો હતો, દરેક દિશાની અંદર પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ દ્વારા ગૌવંશ બાબતે વધુમાં વધુ કેસો કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અનુસંધાને કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.ડી. ભરવાડ નાઓને બાતમી મળેલ હતી કે ટાઉન વિસ્તારમાં જે સડક ફળ્યું છે ત્યાં જહીરભાઈ હબીબ બેલીમના જે રેસિડેન્શિયલ મકાન છે તેના પાછળના ભાગે ગેરકાયદેસર કતલખાનું કરી અને ગૌવંશ કટિંગ ચાલી રહ્યું છે. તે આધારે સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો અને કોર્ડન કરી અને ત્યાં રેડ કરવામાં આવી. આ રેડ દરમિયાન ટોટલ 700 કિલો ગૌમાંસ ત્યાંથી રિકવર કરવામાં આવ્યું અને 13 જીવતા પશુ ને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. પોલીસે સ્થળ પરથી અંદાજે 700 કિલોગ્રામ શંકાસ્પદ ગૌમાંસ, રૂપિયા 2.29 લાખથી વધુની રોકડ, મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટા, ગૂગલ પે સ્કેનર તેમજ કતલ માટે વપરાતા તીક્ષ્ણ હથિયારો સહિત અંદાજે રૂપિયા 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે જીવતા ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા 13 જેટલા ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે. 13 ગૌવંશને ગોધરાના પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં તરેની ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે. સમગ્ર વ્હીકલ અને રોકડ રૂપિયા ગણી અને ટોટલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અને સ્થળ પરથી જ ટોટલ 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને 22 આરોપીઓ પૈકી 18 આરોપી મહિલા છે અને કુલ 6 આરોપી છે જે વોન્ટેડ છે.
આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, BNS તથા GP એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ ચાલી રહી છે અને આ જે પશુ છે એ ક્યાંથી ચોરીને કે વેચીને જે લાવેલ છે કે કેમ, અને જે ગૌવંશનું કટિંગ કરી અને માંસ કોને કોને વેચતા હતા અને કોણ કોણ ખરીદનાર હતું ત્યાં સુધીની સમગ્ર તપાસ કરવામાં આવશે. અને હાલ આ ગુનાની તપાસ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલ છે. જપ્ત કરાયેલા શંકાસ્પદ માંસના નમૂનાઓ વેટરનરી અધિકારીની હાજરીમાં લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે FSL સુરત મોકલવામાં આવ્યા છે. સમગ્ર કેસમાં કુલ 28 આરોપીઓ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગૌવંશને કટિંગ કરી અને 1 કિલોના ભાવે માંસને વેચવામાં આવતું હતું, તો જે બાયર છે, ખરીદનાર છે, તે એ સ્કેનર દ્વારા અથવા રોકડ દ્વારા ત્યાં પેમેન્ટ કરી શકે એ રીતની એક સુવિધા કરવામાં આવેલ હતી. તો એ સ્કેનર કયા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટેડ છે અને બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે ત્યાં સુધીની તમામ તપાસ કરવામાં આવશે. આરોપીઓના રિમાન્ડ માંગે છે સર? હા, હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ ચાલુ છે અને કુલ 4 દિવસના નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. ગોધરા પોલીસ દ્વારા તમામ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તમામ આરોપીઓના. હવે પોલીસ તપાસમાં લાગી છે ને પૂછપરછ કરી રહી છે. જે ગૌવંશ છે તેનું નેટવર્ક હેરાફેરીનું કોણ ચલાવી રહ્યું છે, કોણ છે આની પાછળનો મુખ્ય સૂત્રધાર, છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતું આ સમગ્ર નેટવર્ક અને ગૌવંશનું ગેરકાયદેસર ધમધમતું કતલખાનું, અન્ય કેટલા લોકોની સંડોવણી છે, ગૌવંશની હેરાફેરીની સપ્લાય ચેન કોની છે, મોબાઈલ નંબર કબજે લેવામાં આવ્યા છે, માંસના જે પેકેટ બનાવવામાં હતા તે કઈ કઈ જગ્યા પર સપ્લાય થતું હતું, તમામ નેટવર્કના તાર પોલીસ એકબીજા સાથે જોડી રહી છે. જે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે તે નંબરના આધારે એક પછી એક ચહેરા પોલીસ તપાસમાં બહાર આવશે. હાલમાં તો તમામ લોકો પોલીસની રડાર પર છે. કાયદો કાયદાનું કામ કરે છે અને પોલીસ તમામ લોકોને હાલમાં રિમાન્ડ દરમિયાન પોતાના આગવા અંદાજમાં પૂછપરછ કરી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને ફરી કોઈ આવું ગેરકાયદેસર ગૌવંશનું કતલખાનું ચલાવવાની હિંમત ના કરે.